રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. કાતલ ટાઢના કારણે લોકો ઠૂઠવાઈ ગયા છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. ઠંડીની સાથે બર્ફીલા પવનથી લોકો ફફડી ગયા છે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજકોટમાં 9.5 ડિગ્રી, થરાદમાં 10.1 ડિગ્રી, ભુજમાં 10.2 ડિગ્રી, નર્મદામાં 10.4 ડિગ્રી, રાધનપુરમાં 10.5 ડિગ્રી, હિંમતનગરમાં 11 ડિગ્રી, દાહોદમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વલસાડમાં 11.9 ડિગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે રાહતની વાત એ છે કે હવે ઠંડીમાં ઉત્તરોત્તર ઘટાડો થશે. રાજ્યના લોકોને ઠંડીના પ્રકોપથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ઠંડીમાં ઘટાડો રહેશે. પવનની દિશા બદલાતા હવે ઠંડી ઘટશે. જોકે સૌરાષ્ટ્ર કચ્છ છૂટવાવા માટે રહેજો તૈયાર. રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડવેવની શક્યતા. સામાન્ય કરતાં 4.5 ડિગ્રી ઘટાડો થતાં કોલ્ડવેવની આગાહી. હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાતા આગામી 24 કલાક કોલ્ડવેવની આગાહી કરી છે. જોકે આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.